હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સવારમાં તૈયાર થઈ ગયા ને વાગ્યા કેટલા ખબર છે તમને? વહેલું પરોઢ છે, 7:45 થયા છે હજી. કેટલા? ખાલી 7:45. અને જોવો પંખીડા, ભાઈ 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 ભાઈ, પારેવડા જ છે જોઈ લો. બરાબર, સારો બધા લોકોને ગુડ મોર્નિંગ. હું તૈયાર થઈ ગયો છું અને તુલસી તૈયાર થાય છે. શૂઝ પહેરવાનું બાકી છે અને એ હાથમાં લઈ જવા દો. તુલસીને પછી લેતા આવશે. બરાબર, તુલસી તૈયાર થાય છે. મિષ્ટુ અને આમ નીચે પૂરા દીધી છે અને બાને પણ માંડવામાં જવાનું છે. અમારે બારગામ લગ્નમાં જવાનું છે. બાને પહેલાં માંડવામાં મૂકવા જવાના છે. તો હાલો ફટાફટ નીચે જઈ અને સિરાવીએ અને પછી તુલસી તમને હું મળાવું. બરાબર છે, બન્યા વિડીયોમાં. ચાલો મિત્રો, ફાઇનલી લગ્નમાં જવાનું છે. આનંદ 10 વગાડ્યા તુલસીએ. બરોબર, તુલસી બાને એમ હતું કે માંડવામાં જાય ને તમે પેલા વહી જાઓ ને મને કોણ લેવા આવશે ને કેમ માંડવામાં એકલી જાય ને. બાને 7:30 વાગે માંડવામાં મૂકી આવ્યો, પછી 9 વાગે લઈ આવ્યો, 10 વાગ્યા તો હજી એમ ગયા નથી ને હવે ફાઇનલી નીકળવાનું મુહૂર્ત આવી ગયેલું જ છે. સારું, હાલો મિત્રો, મુદ્દા બધા લઈ લઈએ અને ગાડીમાં મૂકીએ અને પછી નીકળીએ. ચાલો મિષ્ટુ તો બા આગળ રે એમ કે ના એવું હશે તો મૂકી જાવ તમને કા તમને લઈ જઈશું બે માં એક કરીશું. સારું ચાલો મિત્રો, હવે ધીરે ધીરે નીકળીએ. બરોબર છે, સારું હાલો બા હાલો. ઓકે ઓકે ઓકે, હાલો હાલો આવજો. હા ઓકે. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે નીકળી ગયા છે G3 જવા માટે. હું મીશુ બંને બેઠા છીએ અને એના પપ્પા ડ્રાઇવિંગ કરે છે. ઓકે ઓકે. અને હવે આ પહોંચી જાવ. ઢીકડું છે અમારે કે આગું નથી. આગું નથી. હા, કિલોમીટર પૂરા નથી. હા, હમણાં પગી એમાં મોટી ગાડી છે ને ઘડીકમાં ખબર નહીં પડે. અમે પહોંચ્યા છીએ મોડા, પણ હવે કઈ વાંધો નહીં, હાલે ભાઈ. નજીક છે એટલે કઈ પ્રોબ્લેમ નથી. બરોબર, હા, નજીક વાળા જ મોડા પગી એવું છે. અને હાલ જો આપણે નીકળી ગયેલા છીએ નહીં. અને હું મિસ્ટો બંને મોજ કરીએ, વાતો કરીએ છે. અમે જો ગાંઠિયા લાવ્યો. ગાંઠિયા હું તુલસી આટો ગરમા ગરમ ગાંઠિયા લઈને હું એન્ટર થયો. બાને મૂકવાનો હતો જો ત્યારે, તો ગાંઠિયા પડ્યા મૂક્યા ને પેલા એ કે અમારે માથું ઓળવા જવું છે. બોલો, ગરમા ગરમ ગાંઠિયા હવારમાં કોણ ખવડાવે? પણ હવે તમે કેટલા નહીં તો વાલા નહોતા. ગાંઠિયા ખાતા કદાચ 2 મિનિટ જ થાત, પણ નહીં કે મારે માથું પછી માં ઢીંગી જાય એટલે. અને તમે ગયા તા આમ જોઈ મૂકવા ગયા તા મમ્મી ને, અને વાર કટલી લગાવી ખબર 15-20 મિનિટ તો મને એમ કે ખાલી મિનિમમ થાહે. ત્યાં તો અડધી કલાક ઉપર થઈ ગઈ. ટ્રાફિક હતી તો શું કરવાનું? આ એમ પછી તમારી ભૂલ. અને પછી મારા વાળ મોટા એટલે તૈયાર થતા વાર લાગે. મારે માથું વળવતા સોરી, તૈયાર તો કાંઈ થઈ નથી. બાકી લિસ્ટી બિસ્ટી હું ઘરે કરી નાખી. બાકી માથું વળવા હાટું પાર્લરમાં જવું પડે એમ હતું. એટલે માથું વળવા ગઈ હતી. મારા વાળ મોટા ને એટલે હટ માથું આવે ને મને ખબર 1.5 કલાક ઉપર વહી જાય. તો અડધી કલાકમાં પાછી આવી. એને કીધું જેવું આવે એવું લઈ લો. પેટ પૂજા કરે, બીજું બધું ઘરે જવા દેવાનું. મારે છોડી જાય કે કેવી મને દીકો રોવે, મને ન પાડી હોય તો એ મને ભાળીને મને એમ થયું કે લિસ્ટી બિસ્ટી કરીશ એટલે કદાચ નહીં ઓળખે. ત્યાં તો ઓળખી ગઈ. કાવીશું હાલો મિત્રો, ત્યાં જઈ અને પછી મળીએ. બરાબર, ચાલો મિત્રો, પહોંચી ગયા. પણ મિષ્ટુ બેન હોઈ ગયા હતા. લ્યો સનોદરાય અહીંયા પહોંચ્યા ને ત્યાં મિષ્ટુ બેન હોઈ ગયા હતા. બરાબર છે, સારું હાલો પહોંચી ગયા છીએ. ઢોલ વાગતો છે, તમને સંભળાય છે. ઓકે, અને અહીંયા બાકી રાખ્યો છે પરોસ્યા પહેરાવાનો. મિષ્ટુને પહેરાવી દો, બીજું હું. સારું હાલો, બાકી મિત્રો ત્યાં જઈને મળીએ. ઓકે, હજી આને નીકળવું નથી હવે. તો નીકળે નહીં હવે, બધું પછી પતી જાય પછી નીકળે. ક્યારે નીકળીશ? હજી તૈયાર થાય છે, બાકી રહી ગઈ છે ને. તારી માને કે હવે હાલે એમ, હજી તૈયાર થાય. જો કે બેટા કે મિષ્ટુ હાલ હવે કે
હાલ ને હવે મને ફોટા પાડી દેજો. હા બાપા લાવ લઈ લો બેન ને. મિસ્ટુ બટાલો માલો દીગલો. હાલો ફાઇનલી પહોંચી. ચાલો મિત્રો, તો જમી લીધું છે અને તુલસીને જમવા ગયા છે. મિસ્ટુ હિસકે છે, મારા હાળીને મારા હાટુ પણ દીકરી છે, બે હિસકે છે. ઉભરાવીને હવે જમવા ગયા છે. એમ હિસકા નાખતે હે. મિસ્ટુ બેન જાગી ગયા, એન મમ્મી 1 કલાક જમ્યા. કા બેટા 1 કલાક જ જમી. હું બધા જમે એમ ન જમવાનું, આપણે વાતો ન કરાય ને. આહા 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 મારો દીકલો. હાલો હાલો, હું જાઉં બહાર. હવે બાર કે બેઠો બેઠો હેઠે ને બેવું આંગળી ક્યાંક વયા જાય. આટો મારી અવાજ આવે છે. પીઠની વાર લાગશે. એવું છે. આપણે ફોટા ફોટા પાડી લીધી છે બે અચ્છા, તો કઈ વાંધો નહીં. દીકરો લઈ જશો મારી પાસે રાખીશું તમે. આવજો કહી દે. કપડા બદલાવા જાય છે કો એક ફોટો પાડજો ને મારો બેન. હાલો હવે ફોટા પાડવાના છે. આ ધરાતા નથી. ફોટા પાડી ધરાતા નથી. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે થોડી વાર બહાર આટો મારવા નીકળી ગયા છે અને પીઠીને હજી ઘણી વાર છે. એટલે હું મિસ્ટુ અને મિસ્ટુના પપ્પા અને પાછળ બેઠા છે મિસ્ટુના મામા ને મામી. તેની આગળ જો રમે છે બેન. અરે બહુ ગાડી રોદા આવે છે. શૈલેષ રસ્તો મને હું છે લે અમાર પાલતાણાનો રસ્તો. ઓહો જો ને બતાય રસ્તો બતાય ને તને ખબર કાઈ વાંધો નથી. આવે કે ન આવે તો ગાડી ધીમી આકો ને એટલે ઓછા રોદા આવે. છે પણ તો આ વસ્તુ આવવાનો છે ને. હા તો સારું. ચાલો ફ્રેન્ડ્સ, તો હાલ આપણે જાય છે એક જગ્યાએ જ્યાં બેસવા લાયક હોય. મેરડીમાં, સોરી. હા, તો હું તમને ત્યાં જઈને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. અને હવે મિસ્ટુબેન ને મામા રમાડે છે, ત્યાં લગી રમે, ત્યાં લગી રમવા દો. પછી ત્યાં જઈને તો ફોન લઈ લીધો. ના ના, ડાયપર પહેરાયું છે દીદી રે. ફોન માં છે ને સ્ટીકર છે ઓલી હિરલના ફોન ની જેમ, એટલે રમે છે બેન. જો ને સારું. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે ત્યાં જઈને મળીએ. હાલો મિત્રો, પહોંચી ગયા. લ્યો, હજી તારે ફોટા પાડવાના. ફોટા પાડવાના. ઓલા ભાઈ મને ફોટા પાડવાનું કીધું ને ત્યાં આણી કાઢે છે. હા ચાલો મિત્રો, અહીંયા પહોંચી ગયા છીએ. બરાબર. સાઈડ હોય ક્યાંક ગોતો મિસ્ટો હાટું. હા તો મિત્રો કંઈક આ રીતનું લોકેશન છે, ફર્સ્ટ ક્લાસ. આ મેન મંદિર છે, મસ્ત લોકેશન છે. લગ્નનું આમ કહેવાય શૂટિંગ કરવા આવી શકો તો વરાજાને શૂટિંગ કરવા માટે ગામડામાં અમારે આવવું જોઈએ. એટલે એવું મસ્ત મજાનું લોકેશન છે. એ ઘટે નહીં તમારો. મિત્રો મારી પાછળ મેડીમાંનું સ્થાનક છે અને એક્ઝેક્ટ આગળ છે એ મસ્ત મજાનું તળાવ છે. બરાબર, કેવો સુંદર મજાનો નજારો તમે જોઈ લો. આ કાંઠાળી મેડીમાં એ માટે કહેવાય છે. બરાબર, બાકી હાલો હવે સાઈડે બેહીએ, આ બધાના ફોટા પાડી દઈએ
તુલસીને અને રાહુલને ને બધાને. ભણેલી છે હાલો મિત્રો, એક તમને હું વાત કરું. તુલસી કે અમે વિદ્યા બહુ રાખતા, ચોપડામાં વિદ્યા કે અમે આ આવડ્યા છે કે ને આ વિદ્યા આ ઝાડવાના મતલબમાં પાંદડા ને એવું ચોપડામાં રાખતા એમ. તો એ કે વિદ્યા રાખતા, પણ મેં કીધું વિદ્યા આવી નહીં એમ. કે તો મને તમે કઈ રીતે લાવ્યા કે ભણેલી કઈ તો લાવ્યા કેટલું ભણીશો એવું. વિદ્યા કોને આવી કહેવાય પરફેક્ટલી, બરોબર? જે લોકોને એમ શિક્ષિત થઈ નોકરી લાગી ગયા હોય, આઈએસ થઈ ગયા હોય, લે પણ એમ મળી જાય. વાત કરશો શરમ આવી પણ અહીંયા આવી તમે મને કીધું એક વાર તુલસી તારે ભણવું છે, તારે કોલેજ કરવી છે, એક કે વખત પૂછ્યું તમે મને? પણ નહોતું એવું કઈ લાગતું તો પછી શું કહી એવું લાગે છે પછી વધારે હું કેમ બે મારવી લાગતું એવું છે, બરોબર? એટલે ઇનફ હતું એમ 12-5 હતું, ઇનફ હતું, બરોબર? બાકી પછી બહુ વધારે ભણાવવામાં પછી આપણને ભણાવે એટલે પછી બહુ સારું બરોબર છે. સારું હાલો તો મિષ્ટાબેન મમ કરે છે અને મેં મસ્ત મજાના કુદરતી નેચરલી મેળી માતાજીનું એક મંદિર છે સોનગઢ રોડ ઉપર, ન્યાય મિશન બેઠા છે, વિહામો કરીએ છીએ. પણ મજા આવે છે ને બધા માણામાં મિષ્ટુબેન ને છે ને થોડુંક આમ મજા ન આવે એટલે ઘડી કીધું અહીં લેતા એટલે ઘડી સાંજે થોડોક આમ કેમ કેવાય થાકોડો તમારે ઉતરી જાય એ રીતનું છે, મસ્ત મજાનું, બરોબર? સારું હાલો બન્યા રહ્યો. મિષ્ટુને રેડી મૂકી દીધી છે હવે, અને એ પાણા ખાવાની ટ્રાય કરે છે. ખબર ન હોય ને એ પ્રમાણે ખાઈ જાય તો જો હમણાં મોઢામાં નાખશે એ પેલા સામું જો 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 તારો દે તો આપી દે પાછી તો મૂકી દે, બરોબર? હાલો ફોન આવી ગયો છે, જ્યાં ફૂલ તૈયારી છે એ થઈ ગઈ છે, બરોબર છે? પીઠીની, બરોબર ને? આવી ગયા બે આવ્યા એકની જગ્યાએ બે ફોન આવ્યા. હાલો હાલો તો ત્યાં જઈએ ને પછી તમને મળી. આમાં બેટરી પણ ડાઉન થઈ ગઈ, ફટાફટ ફટીને વિડીયો બધી ઉતરી, બરોબર? હાલો હાલો anh Paco ơi સણોસરા યુટ્યુબર છે, બે જણા યુટ્યુબર છે. હા બધા સમાચારમાં ને એમાં હેલો ફ્રેન્ડ, તો હાલ અત્યારમાં કપડા બપડા ચેન્જ કરી નાખ્યા છે ને મીશુબેન ને રમાડે છે ને એ જાગ્યા છે બેન, એના પપ્પા રમાડે છે. જો એના પપ્પા જો મીશુબેન ને રમાડે છે અને ઓલી દીદી જો મારો ડબ્બો કાઢીને બેગી છે ને રમે છે બધું પીનું બીનું કાઢીને. દાદા ઈસકે છે એને એવું બહુ ગમે, કટલેરી બટલેરી ગોતવીન વીકવીન ભેગી કરવીન. અને હાલ પીઠી વીઠીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હાલ બધા ગયા છે ફોટોશૂટ કરવા, બધા વરાજોની બધા. અને હાલ અમે બધા કપડા બપડા ચેન્જ કર્યા અને જો મીશુબેન સુતાતા તે અમે બધા લાંબા થયા હતા. બેન જાગી ગયા છે, તેને પપ્પા બેઠા છે લઈને, જો ઈ રમેશ નાના છોકરાની જેમ જો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો લાઈક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.